નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અમરેલી જિલ્લાના ધારીમાંથી આરોગ્ય ક્ષેત્ર માટે એક સારા સમાચાર સામે। ધારીના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। હવે કિડનીના દર્દીઓને સારવાર માટે દૂર સુધી જવાની જરૂર નહીં રહે। ધારીના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। આ નવી સુવિધાથી ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને હવે સ્થાનિક સ્તરે જ ગુણવત્તાસભર ડાયાલિસિસ સારવાર ઉપલબ્ધ બનશે, જેના કારણે દર્દીઓનો સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર રાહત મળશે। લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ સાવલિયા, ધારી નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ પરેશભાઈ પટણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી, તેમજ જણાવ્યું કે આ ડાયાલિસિસ સેન્ટર ધારી અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો, પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો। રિપોર્ટર બટુક સોલંકી, ધારી। મશીનની ઘણા સમયથી રજૂઆત સરકારમાં હતી, જેને કારણે આરોગ્ય વિભાગે આજે આપણને આરોગ્ય વિભાગ તરફથી 2 મશીનો ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્રને મળ્યા છે। પ્રથમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મશીનની કોઈને ઉપયોગ ન પડે, પરંતુ જે આવા દર્દીઓ છે એમને અહીં સારવાર સારી રીતે મળે અને બહાર ન જવું પડે, ચલાલા અથવા અમરેલી સુધી ધક્કો ન થવો પડે, એટલે આરામથી ને સારી સુવિધા મળી રહે, એના માટે સરકારે મારી રજૂઆત ધ્યાને લઈને આજે 2 મશીનો સિવિલ હોસ્પિટલને આપેલા છે। એમ્બ્યુલન્સ પણ અમે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ માગેલી, એમણે પણ 25 લાખ રૂપિયા વ્યક્તિગત રીતે મંજૂર કરીને ધારી સિવિલ હોસ્પિટલ માટે ટૂંક સમયમાં ધારી સિવિલ હોસ્પિટલ મળી જવાના છે। ડોક્ટરોની જે પ્રશ્ન છે એમાં પણ અમે 25 પહેલા મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, આરોગ્ય મંત્રીશ્રીને પણ મળ્યા હતા, એટલે એમને પણ ખાતરી આપી છે ટૂંક સમયમાં ડોક્ટરોની પણ ધારીમાં નિમણૂક થઈ જશે। નમસ્કાર, મારું નામ નિર્મળા દેવજી લુંડાતર, જાતે આદિવાસી ભીલ, ધારી તાલુકો, દલખાણીયા ગામ। પણ અહીંયા અમારે ધારીમાં દવાખાનું બહુ ફર્સ્ટ બન્યું છે। એમાં એક અમારે પ્રોબ્લેમ શું છે, ડૉક્ટરની ઘટ છે। એ અતુલભાઈએ કીધું કે થઈ જાય, પણ વહેલી તકે થાય તો એ સારું ને। ડાયાલિસિસ માણસોને સાવરકુંડલા, અમરેલી, કોઈ પણ જગ્યાએ રાજકોટ કે અહીંયા જવું પડતું હતું। આજ અમારે ડાયાલિસિસનું મશીન અહીંયા ધારીમાં આવ્યું છે હોસ્પિટલમાં, તો અમને ખૂબ આનંદ છે અને અમારા અહીંના પબ્લિક લોકો હેરાન ન થાય તે માટે અમારા બીજેપી વાળા બહુ ધ્યાન રાખે છે આ સારવાર લેવા માટે વાળાનું, દર્દીનું ને હોસ્પિટલ વાળાનું। તો આવીને આવી સુવિધા મળતી રહે એ બદલ ધન્યવાદ। એમાં કેવું કે ભાઈ જે લોકોને કિડનીની તકલીફ હતી એ લોકોને અત્યારે ડાયાલિસિસ સેન્ટર ત્યાં હતું નહીં, એના માટે અમરેલી કે રાજકોટ જવું પડતું હતું। ધારાસભ્યોના કહેવા મુજબ આજરોજ એનું ઉત્પાદન થઈ ગયું છે। જે દર્દીઓ હેરાન થતા હતા એ હવે હેરાન નહીં, તો આ આપને લાભ મળી રહ્યો છે।